પછી હુકાઈ શકું કા ભાઈ પણ ચા પીવે છે બાજુ જાઉં તો અમે રિક્ષા માટે ઊભા છે પણ જો મિત્રો જાજા જણા આવવાનો જો આ ફાયદો એક ગાય રિક્ષા ઉપાડી લઈ આ અંકિતભાઈ છે અમારા કાકા છે કાકા છે અમારા કાકા છે બાય ગાય બીજા લોકો આયા ઊભા છે રાહુલભાઈ આ છે કાકાનો રાહુલભાઈ છોકરો છે આ છે અમારો ભાઈ અત્યારે ધાણા ખાઈ રહ્યો છે આ બીજા ભાઈ પણ છે આપણી સાથે એક ઘર બાજુ રહે છે જેને ઉલટી થતી હોય ને આયા દુકાન ખુલ્લી છે અત્યારે પછી રસ્તામાં કઈ બસ ફાઇનલી આપણે બસમાં આવી ગયા છીએ જઈ રહી છે બસ હા ટિકિટ લઈ રહ્યા છે ટિકિટ યાદ આવી ગયા फाइनली स्टेशन आई गई से बस स्टेशन तो उतरी जाएगी हालो हालो कहे का मैंने तो पहला जोरदार बाथरूम ज लागी આવી ગયા છીએ આપણે ઉના બસ સ્ટેશને જોઈ શકો છો ચા પીવા આવી ગયા છે ચા નાસ્તો કરી લઈએ જો આ ભાઈ પણ ચા પીવે છે ચાય પીઓ બિસ્કિટ ખાઓ ચાય પીઓ બિસ્કિટ તમારે ચા નથી લી ચા પી નીકળી આટો ભોગા મારે એને એમ જ કઈ બાજુ જાઉં તો અમે રિક્ષા માટે ઊભા છે પણ જ્યાં સસ્તું મળશે ને ત્યાંથી મોંઘું પડે એવું કાંઈ કરવાનું થતું નથી કારણ કે રિટર્નમાં પૈસા પછી ઘટશે તો અમારી પાસે છે બને એટલી કોશિશ તમે પણ કરજો કે સાથ સહકાર અમે ફરવા આવ્યા છીએ એને સાથ સહકાર તમે ફરવા આવો એમાં એને હું સાથ સહકાર દેવાનું એનો સાહેબ હું રાહુલભાઈ બીજી રિક્ષાનું પૂછવા જાય છે શું કહે છે ત્યાં બધા વાહે લેતર હાયલા આવે છે
તો માણ ઓલામાંથી ભાઈ ન્યા આવે ઈ કઈ આઘું નથી ન્યા કઈ 250 કીધા જ ભાઈ બોલાવ્યા પરાણે હાલો 50 તો ઓછા છા જેવું ગળતી જાજા જણા આવવાનો જો આ ફાયદો એક ગાય રિક્ષા ઉપાડી લઈ 2-3 જણા હોય તો વાટે ઉભા રહે કે હજી પેસેન્જર આવે પછી ચાલુ કરશું રિક્ષા ચાલો આપણે રિક્ષામાં ચડી જાય ક્યાં આવશો એલા ભાઈ બેહવા તો દે અરે રે ટ્રાયપોડ વળી ગયું આવી ગયા રિક્ષામાં જો મિત્રો એમ ભાઈ આવી જા ભાઈ રિક્ષા બ્લોગિંગ જાવ આ તો બ્લોગ ચાલુ છે રિક્ષા વાળા ભાઈ કે શું પડી નહીં આ જૂનાગઢમાં ટેવ પડી કી કરી ચાલુ જ છે ભાઈ બોલો હમણો સાલ આમાં હાય કરો ભાઈ હાય કરો ભાઈ આવો છે કાક દીવ નો કરી ઓળકા એવા મચ્છી મારો હોય બધા મચ્છી મારો ટ્રાન્સપોર્ટ વાળા મચ્છી મારો કોટ લઈ લઈને થાક્યા હવે થેલામાં નાખવાનું કે લઈ બધા જો કોટ કાઢે છે હવે થાક્યા લઈ લે ભીડ પડશે આ સ્ટીમર છે એમ ઓહો દોડું જો જાડું આમાં ટૂર કરાવે અહીંથી ટિકિટ ને બુકિંગ લઈને અંદર ઘરી જવાનું પછી આ સ્ટીમર ઉપડી જાય આમ વહી જાય બરોબર પછી અંદર ને અંદર રહેવાનું જે માણસો આમ દરિયામાં આવે ને રોકાય તે ફરી બી આવે હા દરિયો જોઈ લે હોડકામ જવા દઈએ હાલો ને જેક સ્પેરો બની જાય કેપ્ટન જેક સ્પેરો હે મચ્છી વાળા છે મોંગલમાં મચ્છી હુકાઈ ગયો મચ્છી હુકાઈ શકવો કા મચ્છી હુકાઈ આ જોઈ લો તમે દરિયો આ બાજુ જોવો તો પછી આ બાજુ તો ગામ આવી ગયું છે આ બાજુ જોવો અત્યારે ફિલહાલ તો ફોટોગ્રાફી છે જોઈ લે આ બધી મચ્છી મારવાની બોટ છે કૂતરા જો વાહ લબડે છે ક્યારે મારો વારો આવે ખાવાનો મને એકાદું માછલું નાખી દે તો સારું હા તો બંધ થઈ ગયા હાલતી પેલા હવે નથી હાલતી દીવ કિલ્લા આવી ગયા છે હવે અંદર પણ જઈને જોઈ લઈ બધી ટોપી બોપી લેવી હોય તો કહેજો
દીવ કિલ્લો તમે જોઈ રહ્યા છો એ જેલ છે, કાળા પાણીની જેલ. એની અંદર જેલ છે. એને બે જાવ કોટ કાઢવા મળ્યા. જેલ હેંડો હેંડો કેવું લાગે શંભુ કાંઈ આવીને? घाट जेटी किला फोर्ट जेल प्लाजा आ जगह अजय देवगण पण पिक्चर उतारी गयो छे. आ जेल से सामी बताईने दरियानी वच्चे छे. ચાલો આપણે ઉપર જઈએ પહેલાં. ત્યાંથી વ્યૂ મસ્ત આવશે અહીંયાથી. ડુંગરો ચડતા હોય એવું લાગે જુનાગઢનો. કેમ આમ તમારા ફોટો અહીંથી જેલ હારી બતાય. તોપ આ બે જગ્યાએથી તોપ લઈ ગયું લાગે. આ પણ ફોટોગ્રાફી હાલે છે. અહીંથી પડતા છે ટોપ. દીવના કિલ્લાનું પણ આપણી સાથે લઈ લેવી. આ ફોટોગ્રાફી ચાલુ છે અત્યારે. કેવો એટલે રાહુલ અમારે ફોટો નહીં પાડો. ઓહો હા 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 દીવનો દરિયો ને મા બાપ જીવો. જેટલા સુધી જોવો જેટલા સુધી નીકળો દરિયો. બોટ હાલી જાય છે જો ઓળખું. બધા લોકોએ ફોટો પાડે. તો આ જાળીમાંથી જો બોટ આવે પેલી જાળીમાંથી જો. કેવું લાગે શંભુ કાંઈ?
રાહુલ